સલીમ જુમા ખાન પઠાણ એક બિલ્ડર છે, તો એમના દ્વારા મકાન બનાવવામાં આવ્યું હતું અને એએમસી દ્વારા વારંવાર આ ગેરકાયદેસર મકાન છે, આપ જોઈ શકો છો 7 માળનું છે, તો એને વારંવાર નોટિસ આપવામાં આવી હતી અને ગેરકાયદેસર મકાન હતું. આમ છતાં એ હજુ ઇવેક્યુએશન કરેલ ન હોય, જે આજ રોજ એએમસી દ્વારા ઓન પેમેન્ટ બંદોબસ્ત માંગવામાં આવ્યો હતો, જે ગાયકવાડ હવેલી અને અમદાવાદ પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે અને એની મકાનનું ગેરકાયદેસર છે એ મકાનનું ડિમોલિશનની કાર્યવાહી ચાલુ છે. આ આખું જે મકાન છે એમાં 84 જેટલા બાળવાતો રહે છે, એમાંથી લગભગ 30 વ્યક્તિઓ છે જેને દસ્તાવેજ કરીને આપવામાં આવ્યું છે, એટલે કે આ જમીન ઉપર ઇલીગલ કન્સ્ટ્રક્શન કરી અને એનો દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે. તો આવા જે પીડિત લોકો છે, પીડિત નાગરિકો છે, જે કોઈ બિલ્ડર દ્વારા, એમની પણ ફરિયાદ લેવામાં આવશે અને નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. 8મા માળે એક હુક્કા બાર પણ બનાવવામાં આવેલું છે, પોલીસના ધ્યાને આવ્યું છે ખરા? એને લઈને કંઈ અલગથી કાર્યવાહી કરવામાં આવશે ખરા? અમારા હાલમાં ધ્યાન આવેલ નથી, પરંતુ આ સમગ્ર બિલ્ડિંગ છે એ 7 દિવસના બંદોબસ્તમાં ઇવેક્યુએશન સાથે સાથે એને એએમસી દ્વારા, અમદાવાદ એએમસી દ્વારા તોડી પાડવામાં આવશે. આગળની જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ હશે એના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. કેટલું બાંધકામ હશે, કેટલા ચોરસ મીટર બાંધકામ છે, આપણા ધ્યાને શું આવ્યું છે? આ આપ જોઈ શકો છો, વિશેષમાં 7 માળનું બિલ્ડિંગ છે અને લગભગ 84 જેટલા અંદર ફ્લેટ બનાવેલા છે. એ તમામ ફ્લેટ મોટાભાગના વેચાણ, કેટલાક ભાડે આપેલા છે અને કેટલાક વેચાણે છે.